માં ફ્રેન્ડ ફંક્શન પરના સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે આપેલ વિશે શીખીશું. ફ્રેન્ડ ફંક્શન. આપણે આ બધું ઉદાહરણના મદદથી કરીશું. આ ટ્યુટોરિયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ OS આવૃત્તિ 11.10, G++ કમ્પાઇલર આવૃત્તિ 4.6.1. ચાલો ફ્રેન્ડ ફંક્શન ના પરિચયથી શરૂઆત કરીએ. આપણે જોઈ શકીએ છીએ કે પ્રાઇવેટ ડેટા ક્લાસની બહાર એક્સેસ કરી શકાતો નથી. પ્રાઇવેટ ડેટાને એક્સેસ કરવા માટે આપણે ફ્રેન્ડ ફંક્શન વાપરીએ છીએ. ફ્રેન્ડ ફંક્શન એ ક્લાસનો મેમ્બર ફંક્શન નથી. ફ્રેન્ડ ફંક્શનને ઓબ્જેક્ટ વાપર્યા વિના આહ્વાન કરી શકાવાય છે. ફ્રેન્ડ ફંક્શનના પસાર થયેલ આર્ગ્યુમેન્ટ તેના ઓબ્જેક્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. ચાલો ફ્રેન્ડ ફંક્શનનું ડિક્લેરેશન જોઈએ. ફ્રેન્ડ ફંક્શનને ડિક્લેર કરવા માટે ફ્રેન્ડ કીવર્ડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે રિટર્ન ટાઈપ આપીએ છીએ. ફંક્શન નેમ આ ફંક્શનનું નામ છે. ત્યારબાદ આપણે પસાર કરીએ છીએ ક્લાસ નેમ તરીકે આર્ગ્યુમેન્ટ અને ક્લાસનો ઓબ્જેક્ટ. ચાલો ઉદાહરણ જોઈએ. એડિટર પર મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે. હું તે ખોલીશ. આ પ્રોગ્રામમાં આપણે યોગ પ્રક્રિયા ઓપરેશન ભજવીશું. આપણી ફાઇલનું નામ frnd.cpp છે તેની નોંધ લો. ચાલો હું હમણાં કોડ સમજાવું. iostream તરીકે આ આપણી હેડર ફાઇલ છે. અહીં આપણે std નેમસ્પેસ વાપરી રહ્યા છીએ. ત્યારબાદ આપણે ક્લાસ frnd ડિક્લેર કર્યું છે. આમાં આપણે વેરીએબલો a અને b પ્રાઇવેટ તરીકે ડિક્લેર કર્યા છે. અહીં આપણે ફંક્શન ઇનપુટ પબ્લિક તરીકે ડિક્લેર કર્યું છે. આમાં આપણે ઇનપુટ વપરાશકર્તાથી લઈએ છીએ. કમ્પ્યુટ તરીકે આ આપણું ફ્રેન્ડ ફંક્શન છે. અહીં આપણે ક્લાસ નેમ તરીકે frnd આર્ગ્યુમેન્ટ અને ક્લાસ f1 નો ઓબ્જેક્ટ પસાર કર્યો છે. ત્યારબાદ આપણે ક્લાસ બંધ કરીએ છીએ. હવે આપણે ફ્રેન્ડ ફંક્શન વાપરીને ક્લાસ frnd ના પ્રાઇવેટ મેમ્બરો એક્સેસ કરી શકીએ છીએ. અહીં આપણે કમ્પ્યુટ મેથડ વાપર્યો છે. આમાં આપણે યોગક્રિયા ઓપરેશન ભજવીશું. આપણે a અને b વેરીએબલોનો સરવાળો કરીએ છીએ અને ત્યારબાદ વેલ્યુ પાછી આપીએ છીએ. અહીં આપણે ઓબ્જેક્ટ f1 નો ઉપયોગ કરીને બિન મેમ્બર ફંક્શનમાં પ્રાઇવેટ વેરીએબલો એક્સેસ કરીએ છીએ. આ આપણું મેઇન ફંક્શન છે. આમાં આપણે f તરીકે ક્લાસ frnd નો એક ઓબ્જેક્ટ બનાવીએ છીએ. ત્યારબાદ આપણે ઓબ્જેક્ટ f વાપરીને ફંક્શન ઇનપુટ બોલાવીએ છીએ અને અહીં આપણે ફંક્શન કમ્પ્યુટ બોલાવીએ છીએ અને f તરીકે આર્ગ્યુમેન્ટ પસાર કરીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણે ફંક્શન કમ્પ્યુટમાં f તરીકે આર્ગ્યુમેન્ટ પસાર કરી છે. આને પાસ બાય વેલ્યુ આ મેથડ વાપરીને કરાવાય છે. f એ f1 ની વેલ્યુમાં પસાર થાય છે અને આ આપણું રિટર્ન સ્ટેટમેન્ટ છે. હવે ચાલો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ. તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી એકસાથે દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો. હવે ટાઈપ કરો g++ સ્પેસ frnd.cpp સ્પેસ -o સ્પેસ frnd અને એન્ટર દબાવો. ટાઈપ કરો ./frnd એન્ટર દબાવો. તે આપેલ રીતે દેખાય છે. Enter the value of a and b. હું દાખલ કરીશ 8 અને 4. આઉટપુટ આપેલ પ્રમાણે દેખાય છે. The result is 12. અહીં આ ટ્યુટોરિયલનો અંત થાય છે. ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા ફ્રેન્ડ ફંક્શન. ઉદાહરણ friend int compute class name frnd and object f1. એસાઇનમેન્ટ તરીકે એક ક્રમાંકના વર્ગ અને ઘનને શોધનારું એક પ્રોગ્રામ લખો. નીચે દર્શાવેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો.
સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.